પ્રતિપાલ સિંહ। સૌપ્રથમ વાત કરીશું એક મહત્વપૂર્ણ સમાચાર વિશે। મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી છે, જેમાં એર ઇન્ડિયા અને ઇન્ડિગો વિમાનની પાંખો અથડાઈ ગઈ હતી। પાંખો અથડાઈ ત્યારે બંને વિમાનોમાં મુસાફરો સવાર હતા। આ અકસ્માતમાં મુસાફરો હાલ તો સુરક્ષિત છે, પરંતુ તમામના જીવ તાળવે ચોંટી ગયા હતા। તમામના જીવ પડીકે બંધાઈ ગયા હતા, કારણ કે અવારનવાર પ્લેન દુર્ઘટનાઓ સર્જાય છે। તે મોટા બોઈંગ પ્લેન હોય કે પેસેન્જર પ્લેન હોય કે નાના જે જેટ પ્લેન હોય છે, તો જે રીતે દુર્ઘટના સર્જાઈ રહી છે ભારત અને અલગ અલગ સંવાદદાતા શુભમ રાજપૂત જોડાઈ ચૂક્યા છે વધુ માહિતીની સાથે। શુભમ, જે રીતે એક બાદ એક પ્લેન દુર્ઘટના સામે આવે છે, થોડા સમય પહેલા જ જે રીતે મુંબઈમાં પણ દુર્ઘટના ઘટી હતી, જેમાં મુંબઈ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ નું પણ નિધન થયું છે, અન્ય 6 જણાનું પણ નિધન થયું હતું। વધુ એકવાર દુર્ઘટના બનતા રહી ગઈ છે। મુંબઈ એરપોર્ટ પર એર ઇન્ડિયા અને ઇન્ડિગો વિમાનની પાંખો એકબીજા સાથે અથડાઈ હતી। જે મુસાફરો હતા તેઓના જીવ પણ પડી કે બંધાઈ ગયા હતા। હાલ શું વિગતો મળી રહી છે? જી, ચોક્કસથી પ્રતિપાલ જણાવી દઈએ કે આ ઘટના છે 9:30 થી 10 વચ્ચેની ઘટના જે છે શિવરાજ મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર દુર્ઘટના ઘટી હતી, જ્યારે એર ઇન્ડિયા અને ઇન્ડિગો એરલાઇન્સ બે વિમાનોની પાંખો એકબીજા સાથે અથડાઈ હતી। આ ઘટના ત્યારે બની જ્યારે ગ્રાઉન્ડ મૂવમેન્ટ દરમિયાન ઘટી હતી। એર ઇન્ડિયાનું વિમાન ટેક ઓફ માટે પુશબેક પ્રક્રિયામાં હતું, જ્યારે ઇન્ડિગોનું વિમાન લેન્ડિંગ પછી ટેક્સી કરી રહ્યું હતું, ત્યારે બંને વિમાનો પાંખો એકબીજા સાથે અથડાઈ હતી। રાતની વાત એ છે કે દુર્ઘટનામાં તમામ મુસાફરો હાલ સુરક્ષિત છે। જી પ્રતિપાલ। જી, આભાર।